માતાજી ગઈશ તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગના. તો વાગી ગયા છે સવારના 9 અને અત્યારે હું કરવા આવ્યો છું દીવા. નહીં તો તૈયાર થઈ ગયો છું. હવે દીવા કરવા આવ્યો છું. દીવા કરી નાખી ફટાફટ. પછી ઓફિસ જવું છે. ઓફિસથી બહાર જવાનું છે. સાહેબને ફોન કરું. સાહેબ કહેશે તો જવાનું ને કે નથી જવાનું. તમે બનેલા ઉતરો, હું તમને દેખાડું બધું. દીવા થઈ ગયા છે. હવે સેવ લેવા જ આવીશ. ટિફિનમાં સેવ ટમેટાનું શાક છે એટલે સેવ લેવાનું કીધું છે. તો ફટાફટથી આપણે જઈને સેવ લઈ આવી. ચલો જો લઈ લીધા છે પૈસા. હવે જઈએ આપણે ફટાફટ લઈને આવીએ. ચલો સેવ લઈને આપણે આવી ગયા છીએ પાછા ઘરે. તો આપી દઈએ ફટાફટ. શાક બની જાય તો આપણે ટિફિન લઈને નીકળીએ જવા હાટું. શું છોકરો તમે આગળ હવે નીકળી ગયો છું ઓફિસ જવા માટે. આઈનું ટિફિન હવે ફટાફટથી આપણે ઓફિસ જતા રહીએ. અને ઓફિસ જઈને દેખાડું કે કરવાનું છે શું નહીં. સાહેબને પહેલાં તો હું ફોન કરીશ શું ત્યારે જોઈશું. અત્યારે જોતા તો રસ્તામાં છું. તમને દેખાડું ઓફિસે પહોંચી ગયો છું. મને અત્યારે લગી સાહેબ બેઠા હતા એટલે મેં તમને દેખાડ્યું નહીં. હું ફોન કરવાની જરૂર નથી પડી. સાહેબ બેઠા હતા. સાહેબે મને બધું કામ સમજાવી દીધું છે. તો દેગામ જવાનું છે ને એક પાર્ટીનું પેમેન્ટ કરવા જવાનું છે. તો પહેલાં પેમેન્ટ કરી દઈને પછી જઈએ આપણે દેગામ. તો તમે જોતા રહો. તો હું નીકળું હતા જવાનું. પાર્ટીનો ફોન આવી ગયો છે. હું આવું છું એટલે અહીંયા જઉં છું અત્યારે. તો તમે જોતા રહો. તમને દેખાડતો રહો રસ્તામાં બધું. તો ગાઈસ પાર્ટીને પેમેન્ટ દેવા નીકળી ગયો છું. તમે જુઓ તો ફટાફટથી પાર્ટીને પેમેન્ટ દઈને આપણે નીકળી દેગામ જવા માટે. તો તમે રસ્તામાં જોતા રહો. તમને દેખાડું છું. ગાઈસ પેટ્રોલ બી નહોતું. પેટ્રોલ બી કરી દીધું. હવે પણ જો થોડો કાંટો ઊંચો આવી ગયો. તો પેમેન્ટ હું દેગામ જવા નીકળી ગયો. પેમેન્ટ આપી દીધું. જો રસ્તામાં શું પેમેન્ટ આપી નીકળું છું દેગામ જવા. તમને મળું આગળ. જોતા રહો. રસ્તામાં એક ગાડીની એલોવી નીકળી જવા જેવી હતી. તો એમની ગાડીને ઊભી રખાઈ મેં અને કીધું કે તમારે એલોવી નીકળી જશે. તો કે જીપ ફ્લેગ બાંધેલી છે. તો મેં કીધું વાંધો નહીં, આ તો મારી કહેવાની ફરજ બને મેં કીધું. તો કે થેન્ક યુ કહી. તો પાછા આપણે નીકળી ગયા છીએ જવા માટે. જુઓ તો ફટાફટથી આપણે પહોંચી જઈએ દેગામ. દેગામ કચેરી પહોંચી ગયો છે. તો ફટાફટથી આપણે જઈને આપી દઈએ ડોક્યુમેન્ટ અને પછી આપણે નીકળીએ પાછા ઘરે જવાનું. તમે જોતા તમે દેખાડો એ બધું. તો ગાઈસ મેં ડોક્યુમેન્ટ આપી દીધા. હું પાછો ઓફિસ જવા નીકળું. જુઓ નીકળી જાઉં છું. તો તમને રસ્તામાં બધું દેખાડું. જોતા રહો તમે હજી. તો ગાઈસ હું નીકળી ગયો દેગામથી. અહીંયા શાક લેવા ઉભો રહી ગયો રસ્તામાં. જો આ શાક લીધું. હવે અહીંયાથી નીકળી ગયો છું ઘરે જવા, ઓફિસે જવા. જુઓ ઘરે તો નહીં જાઉં કે ટિફિન લઈને આવ્યો છું હું. તો ફટાફટથી આપણે ઓફિસે જતા રહીએ. તમે જોતા રહો આગળ. તમને દેખાડું. તો ગાઈસ હું દેગામથી પાછો ઓફિસ આવી ગયો છું. બધું કામ પતાવી નાખ્યું. હવે ઓફિસનું કામ કરવાનું છે. તો ઓફિસ આવી ગયો અને હવે કામ પતાવી ઓફિસનું. ચલો ફટાફટથી. અને પછી બેસશું ઘડીક બહાર ઉદારે. તો એમ કે કંટાળો આવે છે ને આળસ આવે છે બહુ. તો બહાર બેસું કુદરતી હવામાં. તો મસ્ત ઠંડક લાગે ને શરીરમાં ફ્રેશ ફીલિંગ લાગે એના હાટું થઈને. તો ફટાફટથી આપણે કામ પતાવી નાખીએ પછી બહાર બેસીએ. ચલો ગાઈસ અમે બહાર બેઠા છીએ બધા. અંદર કંટાળા હતા. તો જુઓ બધા અહીંયા બહાર બેસી ગયા છે. જો દિલીપભાઈ ફૂલ આપી દીધું અને એમને એનો લીધું કંઈ નહીં. અને જો અહીંયા મસ્ત સનસેટ થાય છે એક. તો પછી આપણે અંદર જઈને બહીએ પાછા. ચલો
ગાઈસ ઓફિસનું બધું કામ પતાવી નાખ્યું, તો પીસીબી બંધ કરી દીધું અને હું નીકળું ઘરે જવા માટે. બહુ જ કામ હતું આજ તો નીકળી ઘરે જવા માટે. તમને રસ્તામાં દેખાડું હું બધું. બાઇક ગરમ કરવું છે હજી તો તમે જોતા રહેજો, તમને દેખાડું આગળ. ગાઈસ હું ઓફિસેથી નીકળી ગયો છું, રસ્તામાં છું, તમે જોઈ શકો છો. હવે જઈએ ઘરે અને ઘરે તમને દેખાડું શું કરું સિલેક્ટ કરતો હોય. જોતારો સારો હાથ માર સિગ્નલ ખુલ્યો મેં કીધું ફટાફટ નીકળી જાઉં. સિગ્નલ ખુલ્યો તો તમને દેખાડું શું કરું શું નથી કરતો હોય. તો ગાઈસ ઘરે આવી ગયો છું અને ઘડીક બેઠો અહીંયા જો મનની મેના નાની વગાડે છે આ અને નાચે છે. તો ભાઈ મમ્મીએ યાદ કર્યું તું શાક લાવી ક્યાં ગયું, તો ભૂલી ગયો હું અહીંયા. તો લઈને આવું ફટાફટ જઈને, તમે જોતા રહો તમને દેખાડું. ગાઈસ શાક ભૂલી ગયા હતા તો શાક લેવા નીકળી ગયા છીએ હવે. જો રસ્તામાં જ છીએ તો ફટાફટથી આપણે જઈ આવી અને ધ્રુવ મારી જોડે તો ફટાફટથી જઈને લઈ આવીએ આપણે. ગાઈસ અમે ઓફિસની શાકભાજી લઈ લીધી છે, આ રહી શાકભાજી, અને શાકભાજી લઈને રિટર્ન થઈ ગયા. જો રસ્તામાં જ છીએ અમે ઘરે જઈશી તો ફટાફટથી ઘરે પહોંચી જઈએ. પછી ગીત સાંભળવા છે, યુવરાજ કંઈક નવા ગીતો લાવ્યો છે તો સાંભળી લઈએ. તો તમે જોતા રહો, તમને દેખાડું આગળ હજી. ગાઈસ હું શાક લઈને પાછો આવી ગયો ઘરે અને ખાઈને ત્યાં નવરા થઈને બેસી ગયા છીએ હવે. અને આપણો ભાઈ આજે આવ્યો છે ક્રિસ, જો સેમી યુવરાજ બધા બેઠા છે. એ કે સ્પીકરમાં ગીત વગાડી તો મેં કીધું વાંધો નહીં વગાડ, પણ અવાજ ધીમો રાખજે. 12 વાગ્યા છે રાતના તો બધા સૂતા હોય એટલે. તો તમે જોતા રહો. ગાઈસ ગીત ચાલુ થઈ ગયા છે, તમને સંભળાવું, તમે જોતા રહો આગળ, તમે સંભળાવું બધા ગીતો. ગાઈસ બધા નીંદરમાં આવી ગયા છે ફૂલ અને બધા હોવાની તૈયારી કરે છે. ક્રિસુ ભાઈ ગયો ઘરે તો પછી હવે અમે સ્પીકર બીકર બંધ કરીને બાજુમાં તાળું મારીને ઘરે આવી ગયા. હવે કંઈ કામ છે નહીં, 1 વાગ્યો રાતનો, તો પછી હવે અમે એ બધા નીકળી ગયા ઘરે જવાના. અમે જઈએ ઘરમાં અને સૂઈ જઈએ. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.